વડોદરાના શિનોર અને કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવાની સ્થિતિમાં જોવા મળી। સરદાર સરોવર ડેમના 15 દરવાજા 3.80 મીટર ઊંચાઈએ ખોલવામાં આવતા 3,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું। શિનોર તાલુકાના દિવેર મઢી ખાતે નર્મદા નદીના પાણી અડધો કિલોમીટર સુધી નદીના રેતીના પટમાં પ્રવેશ કર્યો। આ સ્થિતિને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા દિવેર મઢી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નદીના વધતા જળસ્તરને લઈને નાગરિકોને નદી કાંઠે ન જવાની સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી જે જુદા જુદા તબક્કે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે। જેને તકેદારીના ભાગરૂપે અમોએ સરપંચ તલાટીની ગામના આગેવાનોને જાણ કરી તકેદારી રાખવા સૂચના આપેલ છે તથા તલાટીઓની પણ ગામે હાજર રહેવા જણાવવામાં આવેલ છે। વધુમાં જે નીચાણવાળા ગામો છે એમાં અમે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।